नमस्कार, भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं पूजा चौधरी। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ઓડ તાબે ખોબલીપુરા વિસ્તારમાં ઓડથી ભીલેશ્વર જવાના રસ્તે ખોબલીપુરા પાસે જાણવા મુજબ કોઈ સુંદરપુરાના વ્યક્તિનું ખેતર આવેલું છે, તેમાં 2 વર્ષથી સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે। આ ખેતરમાં આ પ્રોસેસથી આજુબાજુ દુર્ગંધ ફેલાઈ રહી છે। આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો બીમાર પડી રહ્યા છે। નાના બાળકો, મહિલાઓ પણ વધારે બીમાર પડ્યા છે। શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે। રસ્તે જતા રાહદારીઓ પણ મોંએ રૂમાલ ઢાંકીને જાય છે। આ ખાતરથી ખરાબ વાસ આવી રહી છે। આ ખેતર માલિક રાત્રે ટેન્કર તથા ટ્રક દ્વારા પ્રવાહી તથા જે કંઈ ખાતરમાં વપરાતું હોય તે માલ રાત્રે નાખી જાય છે। દિવસે કોઈ આવતું નથી। આ ખાતર કોવડાવવામાં આવતું હોવાથી આજુબાજુના વાતાવરણમાં બહુ જ દુર્ગંધ ફેલાઈ રહી છે। આ રહીશ વિસ્તાર છે। આજુબાજુ ઘણા ઘરો આવેલા છે, તેમાં ઘણા રહીશો વસવાટ કરી રહ્યા છે। આજુબાજુના ખેતરોવાળા પણ ત્રાસી ગયા છે। ખેતરોમાં કામ કરવા કોઈ મજૂર આવતું નથી। ચોમાસામાં આ ખેતરમાં પાણી ભરાઈને રોડની સાઈડમાં થઈને રહીશોના ઘર સુધી આ દૂષિત પાણી આવી જાય છે। ઘણા સમયથી આ સમસ્યા છે। આનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આરોગ્ય ખાતામાં પણ જાણ કરવામાં આવશે। આ સમસ્યાનું નિરાકરણ એટલે કે ખાતર બનાવવાનું બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે।
એટલે આપણે તમારે શી સમસ્યા છે બોલો. અમારી સમસ્યા એ જ છે કે બસ આ જે રાખે છે એ રાત્રે 12-1 વાગે આવે છે ને અમે બધા ઊંઘી ગયેલા હોય રાતે ટેન્કરો ખાલી જાય. દિવસમાં તો ફોન કરીએ કે વહીવટવાળાને બોલાવીએ તો કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં, કોઈ આવવા પણ તૈયાર નહીં. તો આટલી બધી સ્મેલ એટલી બધી આવે છે કે ના પૂછે એની વાત, કે નાના છોકરા હોય તો બીમાર પડે તો એની શું હાલત થાય એ કોણ જોવા, એની જવાબદારી કોણ લઈ શકે? તમને ખબર નહીં આ શોનો પ્લાન્ટ અમને આની કશી ખબર છે જ નહીં, કોઈ જોવા પણ નહીં આવતું. ખેતરના માલિક નહીં ખબર નહીં. ખેતરના માલિકે નહીં આવતા, કોઈ આવતું નહીં અહીંયા આગળ, અને કોઈ જોવા પણ નહીં આવતું અહીંયા આગળ. નાના છોકરા બીમાર પડે એની શી હાલત થાય? એટલે હા એટલું બધું મેકસ હતા આપણે સહન આટલી નહીં થતું. બધી સ્મેલ આવે છે એની, તો શું કરવાનું? છોકરા બધા બીમાર જ છે. આ બાજુ આવી જાય. બોલો. આ ખાતર નાખવાથી અહીંનો મજૂરો મારા ખેતરમાં આવેલો મરચો તોડવા, તે પાછો ગતો રહ્યો છે કારણ કે એની સ્મેલથી અને સુગંધ એની બહુ ખરાબ છે, એના લીધે પાછો ગયો છે. એટલે આ ખાતર બંધ કરાવવું જોઈએ. એટલે આ કોણ છે એ કોઈની ખબર નહીં ને, આ કોણ વાંકી જાય છે. હા બરોબર. કોનો પ્લાન્ટ છે એવું બધું પ્લાન્ટ મને તો ખબર નથી, પણ છે અહીંનું કંઈક સુંદરપુરા બાજુનું છે પ્લાન્ટ. એટલે એવા તમે અહીં રાતે જ આવતા હશે. નહીં આવતા, રાત્રે જ આવીને નાખી જાય છે, દિવસે તો હા આવતા દિવસે નહીં આવતા. રાત્રે ટેન્કરો આવે છે ઊંઘી ગયા પછી, અને એવા ઠાલવીને જતા આવીને રહેશે. જતા રહ્યા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें